વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે અમદાવાદમાં 120થી વધુ દુર્લભ રેડિયો ધરાવતા હેરિટેજ સંગ્રહાલયનો શુભારંભ। અમદાવાદ શહેરને વૈશ્વિક સ્તરે હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે, ત્યારે હવે આ ઐતિહાસિક નગરીમાં શ્રાવ્ય વારસાનું એક નવું સિંહાસન ઉમેરાવા જઈ રહ્યું છે। વિશ્વ રેડિયો દિવસના પાવન અવસરે અમદાવાદના રેડિયો પ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા હેરિટેજ રેડિયો સંગ્રહાલયનો વિધિવત પ્રારંભ થશે। આ સંગ્રહાલયમાં દેશ વિદેશના દુર્લભ અને પ્રાચીન રેડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શહેરના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે। આ સંગ્રહાલયમાં 1920થી લઈને અત્યાર સુધીના સમયગાળાને આવરી લેતા આશરે 120થી વધુ દુર્લભ રેડિયો ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવશે। તેમાં જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ જેવા દેશોના વાલ્વ ટેકનોલોજી આધારિત રેડિયોનો અમૂલ્ય સંગ્રહ જોવા મળશે। અહીં 2.5 ફૂટથી લઈ 3 ફૂટ સુધીના કદાવર રેડિયો તેમજ 1944માં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા વિશેષ રિસીવર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। માર્કોની, ફિલિપ્સ અને મર્ફી જેવી નામી કંપનીઓ આ ઐતિહાસિક ઉપકરણો મોટાભાગે કાર્યરત અવસ્થામાં હોવાથી મુલાકાતી રેડિયોના ઉત્ક્રાંતિના સાક્ષી બની શકશે। આ વિશિષ્ટ દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે આકાશવાણી અમદાવાદ ખાતે એક અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરંપરા અને આધુનિકતાનું સુમેળ સાંધતા રેડિયો ગરબા યોજાશે, જ્યાં 11 જેટલી બાળાઓ પરંપરાગત ગરબાની સાથે સાથે માથે હેરિટેજ રેડિયો ધારણ કરી નૃત્ય પ્રસ્તુત કરશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પેઢીનો રેડિયાનો ગૌરવવંતા ઇતિહાસથી પરિચિત કરવાનો અને લોકપ્રિય બનેલા માધ્યમનું મહત્વ સમજાવવાનું છે। આ સંગ્રહાલય માત્ર યંત્રોનું પ્રદર્શન નહીં, પરંતુ વીતેલા જમાનાના અવાજ અને સંવેદનાઓને જીવંત રાખવાનો એક ભગીરથ પ્રયાસ છે। હું સિદ્ધાર્થ પટેલ। મને રેડિયોનો ખૂબ શોખ છે, રેડિયો પર ખૂબ પ્રેમ છે। ઇટલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીએ રેડિયોની શરૂઆત કરી અને એ વર્ષોમાં 1920થી પાછળના વર્ષોમાં જ્યારે વિશ્વયુદ્ધ થયા ત્યારે શોર્ટ વેવ રેડિયોઝ શોધાયા અને એનાથી વિશ્વભરમાં એવી માહિતી પ્રસાર થઈ કે કોઈ અફવાઓથી ગભરાશો નહીં। એના સમાચાર પ્રસારણ કરવા માટે રેડિયોનું ખૂબ મહત્ત્વ થયું। ધીમે ધીમે રેડિયો લોકપ્રિય થવા માંડ્યો અને નવી નવી ટેકનોલોજીવાળા રેડિયા આવવા માંડ્યા। જ્યારે નવી નવી ટેકનોલોજીવાળા રેડિયા નવા આવ્યા એમ આ વાલ ટ્યુબવાળા જૂની ટેકનોલોજીવાળા જે રેડિયો જે છે એનું અસ્તિત્વ પૂરું થવા આવ્યું। ત્યારે મને એમ થયું કે આપણી આ સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ, એટલે મેં રેડિયોનો સંગ્રહ શરૂ કર્યો। યુનેસ્કોએ જ્યારે વર્લ્ડ રેડિયો ડે દર વર્ષની 13મી ફેબ્રુઆરીએ ઉજવવો એવું નક્કી કર્યું, એનો હેતુ એ હતો કે રેડિયોનું મહત્ત્વ જળવાય, લોકો રેડિયોની સંસ્કૃતિને જાળવે અને માહિતીને મેળવે અને રેડિયો લુપ્ત ના થઈ જાય, એના માટે આ વર્લ્ડ રેડિયો ડેનું આયોજન થયું। અને હવે તો યુવા પેઢી પણ એટલું બધું સરસ રીતે રેડિયો માને છે કે મનોરંજન કાર્યક્રમો આવવા માંડ્યા, એટલે રેડિયોની જે લોકપ્રિયતા પહેલાં હતી એના કરતાં અનેક ગણી વધારે વધી ગઈ। હવે સૌથી મોટી વાત તો એ છે રેડિયો એ દરેક ઘરમાં હોય, દરેક ગામમાં હોય, ઇવન એક નાના સરખા ડુંગરાળ પ્રદેશમાં જઈએ તો ત્યાં પણ રેડિયો હોય અને એ પણ સાચા સમાચાર મેળવી શકે। એટલે રેડિયોનું મહત્ત્વ ગઈકાલે પણ હતું અને આજે પણ એટલું જ વધારે છે। અમદાવાદ હેરિટેજ સિટી યુનેસ્કોએ ડિક્લેર કર્યું ત્યારે મને એવું થયું કે અમદાવાદમાં પણ એક રેડિયો મ્યુઝિયમ હોવું જોઈએ અને મારી પાસે રેડિયોનો સંગ્રહ તો સારું એવું કલેક્શન હતું, એટલે મેં એક રેડિયો મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન કર્યું અને સફળ થયું। મેં જ્યારથી રેડિયો કલેક્ટ કરવાના શરૂ કર્યા, વાલ ટ્યુબવાળા રેડિયોનું મારી પાસે કલેક્શન છે। અત્યારે મારી પાસે 120થી પણ વધુ વાલ ટ્યુબવાળા રેડિયો છે અને એની વિવિધતા એવી છે કે એમાં ભારતના રેડિયો છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે અનેક દેશોના અને જુદી જુદી જાતની વિશેષતાઓ ધરાવતા હોય એવા રેડિયોનું મારી પાસે ખૂબ સારું કલેક્શન છે। આપણા મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ રજૂ કરે છે, તો એના પરથી વિચાર કરી લો કે રેડિયોનું મહત્ત્વ કેટલું બધું વધારે હશે। નહીં તો અત્યારે તો કેટલા બધા મીડિયાના સાધનો છે, તો કેમ મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ કરતા હશે? એના પરથી તમે રેડિયોનું મહત્ત્વ સમજી શકો છો। આજે આ રેડિયો મ્યુઝિયમ સર્વયોગમ રેડિયો મ્યુઝિયમનું ઉદ્ઘાટન થશે અને બધા અમદાવાદના લોકપ્રિય ચાહકો એમાં જોવા માટે આવી શકશે। એમાં કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી રાખવાની નથી। થેન્ક યુ વેરી મચ।